ગોંડલની અંદર જે રાજકુમાર જાટની જે હત્યા કે પછી મોત આ જે સવાલ અત્યારે થઈ રહ્યો છે તે બધાના મનમાં એક સવાલ ઊભો કરી રહ્યો છે કે હકીકતમાં શું છે। કારણ કે રોજબરોજ નવા સીસીટીવી સામે આવે છે, ક્યારેક અધૂરા ક્યારેક પૂરા સીસીટીવી આવે છે, એટલે પોલીસ ઉપર પણ અત્યારે શંકા થઈ રહી છે। પરંતુ અત્યારે આખા મામલામાં એક નવો ચોંકાવનારો ખુલાસો થયો છે અને જે આ રાજકુમાર જાટ છે તેમનો એક નવો સીસીટીવી અમારી સામે આવ્યો છે, તેમની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગોંડલની અંદર જે રાજકુમાર જાટ છે તેમનું મોત નીપજ્યું। આ ઘટના આખા ગુજરાતમાં અત્યારે ચકચાર મચાવી રહી છે, કારણ કે સવાલ અહીંયા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એમના પરિવાર ઉપર થઈ રહ્યા છે। કારણ કે જ્યારે 2 તારીખે આ ઘટના બની હતી ત્યારે જ્યાં રાજકુમાર જાટ છે અને તેમના પિતા બંને જ્યાં ગોંડલની અંદર જે જયરાજસિંહ જાડેજા છે તેમનું ઘર છે ત્યાં બંને જાય છે, ક્યાંક વાતચીત થાય છે, એમના સીસીટીવી આપણે જોયા હતા। એ પછી અલગ અલગ પ્રકારના સીસીટીવી પોલીસે આપણને આપ્યા હતા, પરંતુ અત્યારે એક નવો સીસીટીવી સામે આવ્યો છે અને આ સીસીટીવી છે 3 તારીખનો। એમાં જે નવા ચોંકાવનારા ખુલાસા થયા છે તે તમે જોઈ રહ્યા છો। ક્યાંક જે રાજકુમાર જાટ છે એમના બોડી ઉપર અલગ અલગ પ્રકારના ઈજાના નિશાનો છે તેવો પણ એમના પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે। એક સીસીટીવી ફૂટેજ અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ 3 માર્ચના વહેલી સવારના 8 વાગ્યાના છે કે જ્યાં નિર્વસ્ત્ર હાલતમાં રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર રાજકુમાર જાટ છે તમને ચાલીને જતો દેખાઈ રહ્યો છે। હાલ આ સીસીટીવી ફૂટેજ છે તે વાયરલ થયા છે, પરંતુ એમની સાથે તમને એક વાત એ પણ જણાવી દઈએ કે જ્યારે 3 માર્ચે રાત્રિના 2 વાગ્યાની આસપાસ રાજકુમાર જાટ છે એ ઘરેથી નીકળ્યો ત્યારે એમના સીસીટીવીમાં તે અલગ કપડામાં જોવા મળ્યો હતો અને હાલમાં જે સીસીટીવી વાયરલ થયા છે તે રાજકુમારના જ હોવાની ચર્ચા છે। એટલે કે તે સીસીટીવી લગભગ આ 3 માર્ચના વહેલી સવારના 8 વાગ્યાના છે અને તે ઘરેથી નીકળ્યો અને તે 6 કલાક બાદ તે નિર્વસ્ત્ર હાલતમાં આપણને દેખાઈ રહ્યો છે અને જ્યારે તે સાંજે રામધામ આશ્રમ ખાતે પહોંચે છે ત્યારે તે અલગ કપડામાં જોવા મળતો હતો। એટલે આપણને ખબર છે જ્યારે તે ઘરેથી નીકળ્યો ત્યારે એકદમ લાઇટ બ્લુ કલરનું ટી-શર્ટ પહેરેલું હતું। પછી જ્યારે સવારે 8 વાગ્યાની વાત છે, આ 3 તારીખની વાત છે, ત્યારે તે આપણને નિર્વસ્ત્ર હાલતમાં દેખાઈ રહ્યો છે અને જ્યારે તે રામધામ જે આશ્રમ છે ત્યાંથી આપણને દેખાઈ રહ્યો છે ત્યારે તેમણે લાલ કલરનું ટી-શર્ટ પહેર્યું છે। એટલે કે આખું અહીંયા એક ચગડોળ ચડેલું દેખાઈ રહ્યું છે, કારણ કે સવાલ અહીંયા અનેક થઈ રહ્યા છે કે કેમ આવું થયું છે। કહેવામાં આવે છે કે એમનું જે મોત થયું છે આકસ્મિક છે, એટલે કે અકસ્માતમાં તેમનું મોત નીપજી ચૂક્યું છે। તો પછી જે આ સીસીટીવી અત્યારે વાયરલ થઈ રહ્યા છે ક્યાંથી આવી રહ્યા છે, કોણ અલગ અલગ પ્રકારના ખુલાસા કરવા માંગે છે, કારણ કે આજે આખી ઘટના બની છે તેમના પડઘા રાજસ્થાનમાં પણ પડ્યા છે। હવે આપણે દ્રશ્ય પણ જોઈ લઈએ કે જે રાજકોટ અમદાવાદ હાઈવેના છે કે જ્યાં રાજકુમાર જાટ છે 3 માર્ચે વહેલી સવારે 8 વાગે પસાર થાય છે, એ આપણે જોઈએ। હવે એક પછી એક નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। અનેક સીસીટીવી આપણી પાસે અને આપણી સામે પણ આવ્યા હતા કે સૌથી પહેલાનો જે સીસીટીવી હતો એમાં જે રાજકુમાર જાટ છે અને તેમના જે પિતા છે બંને ગોંડલનું જે ઘર છે જયરાજસિંહ જાડેજાનું તેમાં બેસીને વાત કરી રહ્યા છે તે દેખાયા હતા। 4 મિનિટના આ વિડીયો હતા, આપણે જોયા હતા, ખાલી વાતચીતના હતા। પછી શું થયું હતું, કારણ કે એ સીસીટીવીના આધારે જે રાજકુમાર જાટના પિતા છે તેમણે એવું કહ્યું કે મારા દીકરાને મારવામાં આવ્યો છે। પછીના આપણે સીસીટીવી એ પણ જોયા હતા કે જે રાજકુમાર જાટ છે તેમનું અકસ્માત જે રીતે થાય છે, એમ્બ્યુલન્સ એમને ક્યાંક દેખાઈ રહી છે કે જે રીતે રાજકુમાર જાટ છે એક રસ્તા ઉપર પસાર થઈ રહ્યો હતો, એ લંગડાતો ચાલતો હતો, એટલે એમ્બ્યુલન્સ લઈને જે વ્યક્તિ જતો હતો એમને લાગ્યું કે અહીંયા કંઈક ગડબડ છે, એટલે એમ્બ્યુલન્સ ઊભી રાખે છે। તે પછી સ્કોર્પિયો કાર આવે છે અને એમાંથી ઘણા બધા માણસો ઉતરે છે અને પછી એમની પાસે જાય છે, એક નાટક રચવામાં આવે છે તેમને સારવાર અપાવવા માટેનું। એટલે આખું એક નાટ્યાત્મક અહીંયા આપણને દેખાઈ રહ્યું છે। પણ જે આ સીસીટીવી અત્યારે સામે આવ્યા છે કે નિર્વસ્ત્ર હાલતમાં વ્યક્તિ જઈ રહ્યો છે રાજકુમાર જાટ અને ક્યાંક એમના શરીર ઉપર ઈજાના નિશાન પણ દેખાઈ રહ્યા છે। પણ હવે જે આ ખુલાસો થવાનો છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।